અરવલ્લીમાં ઘઉંના ઊભા પાકમાં લાગેલી આગના કારણે લાખોના ઊભા પાક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ઊભા પાકની લણણી ચાલી રહી છે, ત્યારે ખેડૂતોમાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવા બનાવો બનતા કુદરતની થપાટ સાથે સાથે વીજ તેજની લાપરવાહી પણ ખેડૂતો ભોગવી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં અરવલ્લી જિલ્લાના ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનના તાર ભેગા થઈ જતા હજારો મણ ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો। ત્યારે એક સપ્તાહમાં 10 કરતાં વધારે ખેતરોમાં લાગેલી આગના બનાવોએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। મોડાસાના વોલવા, લીખોઈ, ઉભરાણા જેવા અનેક ગામોમાં વીજ લાઇનના તણખા જરતા ખેતરોમાં કેટલાય મણ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા, જેથી ખેડૂતો દ્વારા વીજ કંપનીના જાણ કરવા છતાં આ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ગામ વોલવા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। મારા ખેતરમાં કાલે તારીખ 30/3/2015 ના રોજ બપોરે 3 વાગે એકાએક આગ લાગી। હું ઘરે હતો, મને જાણ થઈ, હું ખેતરમાં આવ્યો તો મેં જોયું તો ખેતર આખું પૂરું થઈ ગયું હતું। મારે લગભગ 3-4 મણનું વાવેતર હતું, 100 મણ જેવા ઘઉં થવાના હતા, પણ બળીને ખાક થઈ ગયા। એનું કારણ જીબીના તાર શોર્ટ સર્કિટના કારણે આ પ્રોબ્લેમ ઊભો થયેલું છે અને મને ભારે નુકસાન છે। 100 મણ 100 થી 125 મણનું નુકસાન છે અને મેં જાણકારી જીવીઓને કરી, કાલે પોલીસ સ્ટેશન પણ કરી છે, પણ હાલ કશું કોઈ પગલાં લીધા નથી। અરવલ્લી જિલ્લાના ખેડૂતો પર જાણે કુદરતની રૂઠી હોય તેમ એક પછી એક આફતો આવી રહી છે અને આજકાલ ખેતરમાં ઊભો પાકને લાગવામાં બનાવો વધી રહ્યા છે, જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ત્યારે તાકીદે તંત્ર દ્વારા સુરવ કરી ખેડૂતોના વહેલામાં વહેલી તકે વળતર ચૂકવી અપાય તે અત્યારના સંજોગોમાં અત્યંત આવશ્યક છે અને આવા કપરા સમયમાં સરકાર ખુદ મદદ કરે તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર હાલ ઘઉં લેવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। સંજોગોમાં અરવલ્લી જિલ્લાની અંદર પણ ઘઉં લેવાના ખેતરોમાં તૈયાર છે। ઘઉં લેવાનો ખેડૂતો પૂરજોશમાં કામ કરી રહ્યા છે। હાલ પડતા ઉપર પાટા જેવી સ્થિતિ થઈ તો કમોસમી માવઠાએ પણ ઘઉં બગાડ્યા છે। સાથે જ અરવલ્લી જિલ્લાની અંદર 1 ડઝન જેટલા ખેતરોમાં શોર્ટ સર્કિટ અને અન્ય કારણોસર ઊભા ખેતરોમાં તૈયાર ઘઉં બળી ગયા છે। આ સંજોગોમાં તંત્ર દ્વારા સત્વરે જેમ બને તેમ ઝડપથી આવા બળી ગયેલા ખેતરોનો સર્વે કરી આ ખેડૂતોને જે લાખો રૂપિયા નુકસાન થયું છે તેનું તાત્કાલિક વળતર મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ વતી મારી માંગણી છે, સાથે જ લાગણી પણ છે। કુદરત રૂઠી હોય તેવા બનાવો એક પછી એક બનતા ખેડૂતો લાચાર સામે બેબસ બની રહ્યા છે। કમોસમી માવઠાથી ખેતી પાકને નુકસાન થવાના બનાવોની કળ હજુ વળી નથી, ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ઘઉંનો પાક બળીને ખાક થઈ જતા ખેડૂતો સરકાર પાસે વળતરની આશા રાખી તાકીદે સહાય ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે। અલ્પેશ રાઠોડ, એસના ન્યૂઝ, અરવલ્લી।